આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે બહુ જ કંટાળી ગયા હતા, તો વિચાર્યું કે ક્યાંક ફ્રેશ થઈ આવે. તો આપણે નીકળી ગયા હતા મામાના ઘરે દેશમાં જવા માટે. તો આપણે બેસી ગયા હતા બસમાં. તો થઈ ગઈ હતી સવાર અને આપણે પહોંચી ગયા હતા ગામડે. મસ્ત વાતાવરણનો અનુભવ લેતા રહેતા આપણે નીકળી ગયા હતા મામાના ઘરે જવા માટે. તો ગાઈઝ આવી ગયું હતું રંગોળા, અને અહીંયાના ગાંઠિયા બહુ જ પ્રખ્યાત છે. જો અહીંયા આવો તો અહીંયાના ગાંઠિયા એકવાર જરૂર ટ્રાય કરજો. આવી ગયો તો મેલડીમાનો ઢોરો, અને દર્શન કરતાં કરતાં આપણે નીકળી ગયા હતા આગળ. જોતજોતામાં આપણે પહોંચી ગયા હતા હળમતિયાના પાદરે, એટલે કે મામાના ઘરે. ખરેખર ગામડાની સવાર કંઈક અલગ જ નજારો હોય છે. પછી તો મસ્ત રેડી થઈને આપણે કરી લીધો હતો સવારનો નાસ્તો. ચાલો ભાખરી ખાવા. તો આ શું, અહીંયા તો સૌથી નાનો અને સૌથી મોટા ભાઈનો અલગ જ ભરપ મિલાપ ચાલી રહ્યો લાગે છે. પપ્પા બોલ તો પપ્પા. થઈ ગઈ હતી બપોર અને આપણે લાગી ગયા હતા રસોઈ કરવા માટે. તો શાક આપણું બની ગયું છે છોલે ચણાનું, અને ભટુરે તળાઈ રહ્યા છે. આપણું જમવાનું રેડી થઈ ગયું છે, તો ચાલો જમી લઈએ. તો ચાલો જમવા. અમે બધા જ ઘરના બેસી ગયા હતા એક સાથે જમવા માટે. અહીંયા તો તિલક બાને જમાડી રહ્યો છે, અને બા તિલકને જમાડી રહ્યા છે. અહીંયા બે ભાઈ જમવા બેસી ગયા છે. તો ચાલો આપણે ભાઈ પાસેથી રિવ્યૂ લઈએ કે કેવું બન્યું છે. એક નંબર શાક બનાવ્યું છે. એટલી જ વારમાં મામા પણ વાડીએથી આવી ગયા હતા, અને હું, મામા અને મામી ત્રણે બેસી ગયા હતા જમવા માટે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, અને મળીએ નવા બ્લોગમાં.